મારો તમે તો જેવા તેવા થોડા છે કહેતા હોય તો 2-3 કિલોમીટર દિવસમાં લઈ જાવ ટ્રેક્ટર. 2-3 કિલોમીટર ચો લઈ જાઓ આવો તમારું કોમ છે. બોલો ને ભાઈ. કીધું મજૂરો હી તમારા બાળમાં ચો હે? હા મજૂરો. આ તો મજૂરો. હા તમારું કરવા તો ભાઈ મારા મગફળી ભરાવી છે. મગફળી ભરાવી છે? ઓવા અલે હવારે જ મજૂર હતા લ્યા. હવારે મજૂરો જે હતા ને હા એ બધા એક કુટુંબના મજૂરો હતા. બરોબર. તે ઈવાના ઘેર કોક પ્રસંગ હે ને હા તે ઈવાને જવાનું થયું. બરોબર. તે અચાનક મારા ઓળશે બધે જતા રહ્યા. જે બધા જતા રહ્યા? ઓવા. તો ભલામણો તમને શરમ આવક નહીં આવતી? ભલામણો એક ઘરના કોઈ દાળ મજૂર લવાઈ લે હે? એટલે 12 ગામના હતા તે બધા કઈ અમે તમને મગફળી ભરી આલશું અમે આવીએ. મેં કીધું હારું આવજો હું તો મજૂરી આલ દઈએ. બરોબર. પણ ઈવન કોક અવસર આવ્યો ને તે બધા જતા રહ્યા મારા ઓળશે. એવું એમ? ઓવા. ઓહો તમાર તો કેટલા બધા ઢગલા પડ્યા મગફળીના યાર ભાઈ. ભાઈ કેટલાય ઢગલા પડ્યા એ બધા ઢગલા રહ્યા ને હા થેલીઓ ભરવાના હે. બરોબર. મજૂર જોવી એમ? ઓવા મજૂરો જોવી મજૂરો લઈ આલો. પણ જેઠાલાલ એક વાત કહું, હા આપણા ગામમાં કોઈ મજૂર જ નહીં. જે છોકરા છે બધા ફેક્ટરીઓમાં નોકરી જઈ. તો બાજુના ગામમાં તમારા બાળમાં નહીં મજૂરો? બાજુના ગામમાં? હા બાજુના ગામમાં તો મજૂર હીન. આ તો લઈ આલો કે મને આટલી મગફળી એને ભરી આલી ને તો હું ઈવન મજૂરી આલ દઈએ. બરોબર. હે જેઠાલાલ? હા અરે મજૂર લઈ જો તા. એને તો તમાકુ ચોપ્પા આયેલા હી. તમાકુ ચોપ્પા હે? ઓ હવે પછી ઓય લાવું ઈવાને કામ કરવા માટે તો તમાકુ ચોપ્પા વગર રહી જાય. બરોબર. અને તમાકુ ચોપાવું તો પછી આ મગફળી ભર્યા વગર રહી જાય એટલે મજૂરોની જરૂર છે. બરોબર. તે કશો વાત ને હેડો બાજુના ગામમાં મજૂરો સેટિંગ કરી આલું તમને. હા મજૂરો લઈ આલો અને સાંભળો મારી વાત. ના બોલો ને. કામ કેવું કરવાનું ખબર છે? જુઓ હું બતાવું. આ થેલીઓ હે કે નહીં? હા બરોબર. મગફળી ભરેલી ઓવા આવી થેલીઓ ભરવાની. બરોબર. મજૂરી કેટલી આલશો બોલો ભાઈ હેડો. મજૂરી તો 250 રૂપિયા હું આલતો તો પેલા મજૂરોને. હા એવી 250 રૂપિયા આ તમે લઈ આલો એ મજૂરો ના લે. ના જેઠાલાલ 250 રૂપિયા મેન ના આવે તો બારના મજૂર હતા 250 રૂપિયા રહેતા હતા. બરોબર છે. આ તો બાજુના ગામના 300 રૂપિયા લેહી. 300 રૂપિયા? ઓવા મફત નહીં આવ્યું કોઈ. કશો હતો નહીં. હવે મારે જરૂર છે મજૂરોની. 300 તો 300 આલ દઈએ મજૂરી. હેડો ને પણ લઈ આલો ને. આ તો લઈ આલું કશો વાંધો નહીં હેડો. ફાઇનલ લઈ આલજો ને તમે? હા ફાઇનલ. હાલત જો બાજુના ગામમાં લઈને આવું તરત. બસ લઈ આલજો. હેડજો તાણી મજૂરો. મારા આટલું કામ થઈ જાય કાલ. એ હા આ શું કરો? હા આ શું કરો? એટલે આ તારી ગીજા મફળી પેઈ ગઈ. હું તો ભય ઢગો કરતો હતો. ભલા મોણો છો ગીજા ભરો તમે યાર. મુકા ભાવની મગફળી છે. મારી માની છોકરા ભાઈ ગીજા નતો ભરતો એમ કરીને હું ભય નાખવાનું કરતો ને ગીજામ જતો રહી. એ ભય નહીં નાખવાની. એ જબલા ભરાઈ ગયેલા એમના એમ રાખવાના. એવું એમ? ઓવા બરોબર. એટલે આ ચાખડા તો ખરી યાર. મુગા ભાવની છે યાર. ચાખવાય નહીં આખો દાડી. સમજ્યા? તમે તો શરમ વગર ના હો ભાઈ. આમાં શરમ ના હોય યાર. આ તો મેં ધંધા માટે વાયેલી છે. હા રેડો કશો વાંધો નહીં હો. બાજુના ગામમાં જાઉં છું. જો મજૂર મળશે તો લઈને તરત આવું હો. હા મજૂરો લઈ આવજો હો. હજુ પાછા ચો લવા નાખતા જોશો કૂતરાની પઠે. પણ ભલા મોણા ચાખવા દો હું હતો. એટલે વેચી મારેલી. પાછા તમે તાર વેચજો યાર. ભરાઈ જાય પાછા. હું ભરાઈ જાય પાછા વેચજો યાર. તમે એટલા મજૂરો લઈને મને આલો હો. હા હા બાજુના ગામમાં જ જઉં છું અત્યારે. બરોબર. જો મજૂર મળી જાય તો લઈને તરત પાછો આવું હોય કણ. એ હા હજી તો આ બધી મગફળી એ થેલીઓ ભરવાની હે. ચાણી ભરાઈ રહી ચાણી મું પોકળાય. 2 દાડાનો તો વાયદો આલીએ દીધેલો છે પેલા ને. ઈવાનો જ ફોન આયો. અંભારતા પેલ ફોન આવી ગયો. શું કરવાનું? હલો હા બોલો બોલો. ચાલુ જ છે કામકાજ ચાલુ જ છે. થેલીઓ ભરવાનું હો. ઓવા ના ના આજ ના આવતા
કાલ હોજે આવજો, કાલ હોજે. ઓ કાલ હોજ સુધી બધી મગફળી જે હતી ને બધી થેલીઓ ભરાઈ જાય હો. ઓ ના ના યાર ચોથી ભરાઈ જાય. કેટલી બધી મગફળી હતી ચાણી ભરાઈ રહ્યા થેલીઓ તાણી. એટલે કાલ હોજે લઈને આવજો ગાડી તમે તાર, અને બધી મગફળી ભરીને તમે તાર જતા રહેજો હો. એ હારું. હા કાલ આવશે હવે વાંધો નહીં. બા હમણાં મજૂર લઈને આવી ને એટલે બધા મજૂર જોડે આ બધી મગફળીની થેલીઓ ભરાઈ દઉં. કંટાળ જુઓ કે જોઈ યાર તો ડાયરેક્ટ બ્રેક મારો હો. એટલે આપણે તને ટ્રેક્ટર ઉપર બેહારે તને ફોનમાં વળજો એટલે કના વાત કરી રહે ડોલા તમે. અલે યાર આ કોંતીલાલી મજૂરીનું કઈ પણ મેળ આવે એમ નહીં યાર. સમજતા તેમ નહીં કોંતીલાલ તમે. આ તો અમારા મજૂરોના માસ્ટર અંગત કોમી જો હું. વાહ આદમી મેળ આવે કાલ વિચારું હેડો. એ હા મારા ઓડિશા કઈરાએ નાશો મફાડી મને તો. કંટાળિયા જોઈ જોઈ બ્રેક મારવાનું રાખો યાર. એટલે પણ તમારે પકડવું ના પડે વાત કરો હો. હે બા હા આ બધી મગફળી એક જ દાડે ભરી દેવાની હે? એટલે ભાઈ તમે તાર થેલીઓ ભરવાની એક દાડો થાય, બે દાડા થાય, ત્રણ દાડા થાય, કોક દાડા જ થતા. તમારી મજૂરીથી કોમ નહીં હા. આટલી બધી મગફળી કોઈ યાર એક દાડા ના ભરાય. કળવાયું કેવું લે? વાત સાચી ભાઈ. કોણ હા. થતું છે એમ થાય જો કંટાળ ઓહો. કહી દઉં માસ્ટર હોત ભલે રે અમારા, પણ પછી યાર તમે આ ધણીન વળમાં ના બોલતા. શરમનો દુરુપયોગ ના કરતા યાર. પણ જેટલું કોમ થાય એટલું કરવાનું બરોબર છે, પણ પોલ નહીં મારવાનું. લો ગુંજી ચાખો જ ખરા યાર. એ બા લઈને આયા. આવો જેઠાલાલ જુઓ બધું લઈને આવ્યો ભાઈ બરોબર. હા. 300 રૂપિયા હાજરી આલવી પડશે બરોબર છે, અને મજૂર હંગાત કટ કટ નહીં કરવાની બરોબર. એરા કોમ કરી જાય. આ રે ધણી છે ઓય આર્યા ધણી કોક ખાવા નાખો છે હું કઈ ગયા ભલામાં. આજે આ મફળીનું તેલ ઘટાઈને હવે ખાહી કર તાર હમા થાહી કર યા. હવે પોઈન્ટો માર્યા વગર રવા દે ભાઈ. શરીર બનતું નહીં તો અમે શું કરીએ? આ બર્તન છો તમે. હમણાં હું આયો ના વેલા તારા ખાલી આવડી તું ભ મફળી ખાતો તો મારા ઠેપડા લીધી. ના એવી રીતનું ના કરાય વડીલ, નો સારું લાગે એ બધું. બર્તન ખાઈ રહ્યો મારી વાત સાંભળો. હા. મેલો આ મેલો. આપણે ખાવાની નહીં હોય, ખાવાની બધી છે. જો મારી બંધી હે? ઓ વાહ આ મોણા થોડો એવો હોય ને એટલે યાર આપણો હો. સારું યાર ભાઈ આપણે કોઈ ખાવી નહીં યાર. બા એવું ના હોય. પેલા સુકાજીને કુએ ગયા તા ઈકન તો બાપડને તપેલું ભરીને મગફળી બાફી દીધી. આપણે સુકાજી અલગ છે અને આ જેઠાલાલ અલગ છે. સમજતા કેમ નહીં તમે યાર? તમાર મજૂરી થી મતલબ કઈ હા? હા જો. ભાઈ નહીં ખાઈએ બીજું શું કરવાનું કહી દેજો. તમે ભાઈ બે લે આ બેઠા જો હું એ ભરવડાયો હો, મને મજૂરી આલવી પડશે. તમે કોમ કરશો. હવે માતો નવરો થઈ ગયું ટ્રેક્ટર. હા તો કશો વાંધો નહીં. તમે ભરવરાવો ને તો તમને મજૂરી મુઆલ દઈએ. હા. પણ જો આ મગફળી જે છે ને હા એ ભરવાની બરોબર. બરોબર. પેલો મારો નિયમ એક કે આ મગફળી ખાવાની નહીં. ના લગી રે ના ખાઈએ ને. પછી બીજો મારો નિયમ એક કે આ મગફળી તમે ભરી લો ને એટલે ગીજામ ભરીને ઘેર લઈ નહીં જવાનું. ના લઈ જઈએ ને, લો લગી રે ના લઈ જઈએ ને. બરોબર. પણ જોવાની તો ખરી કે. હા જુઓ તમે તાર, અને એક બે ચાખવ્યો તો ચાખો, પણ વધારે ખા નહીં કરવાની. ના લગી રે ના ખાઈએ. લે શાખો તા. બરોબર. એક એક ચાખવ્યો તો ચાખી લો. લે શાખો. શાખો ભાઈ કેવી શકે જો. અને કોમ ચી રીતના કરવાનું ખબર છે? જો આ થેલીઓ ભરેલી એક નહીં જુઓ. ઓવા આવી થેલીઓ ભરવાની, હું થેલીઓ હાલ દઉં તમને બરોબર. વડીલ મારી વાત સાંભળો, કોમ તમે કહો એમ નહીં થાય. જો ચોખવટ બેન વાત કરી દઉં, જમ કોમ થાતું છે ને એમ થા. પછી તમે મથો કરશો એમ નહીં મેળાવો. છેલ્લે ભરવાનું કઈ તમે હું ભલા મને આવડું લઈ જાઓ યાર. હા ના તો ચોખવટ કરવી હારી યાર. હા તો એ તો તમારે જે કોમ થાય કરવાનું. છેલ્લે લાવો ભાઈ ફટાફટ હેડો. હા અને 300 રૂપિયા મારે એક જ ઢગો ભરા હે. પેલો ઢગો કાલ ભરા હે, પેલો ઢગો પમદાર ભરા હે, પેલો ઢગો પેલદાર ભરા હે ભાઈ. એટલે આ પણ તમે ત્યાં શાંતિ કોમ કરી જો હોજ પડે એટલે ઘેર જતું રહેવાનું 300 રૂપિયા મજૂરી લઈને. એ તો આબાનું કાલ પાછું હા તાણા. હા, લ્યો એ આ થેલીઓ બરોબર. આ બાજુ આ આવતા બાજુ. પા થઈ જો આ બાજુ આવો હેડો. આપણા કોમના નિયમ કહી દીધા હોય. હવે તો એને વપરાયેલા જ છીએ.
વપરાયેલા હે ને? તમે કચકચ ના કરતા હોય જો તમને કહી દઉં યાર મજૂર લઈને આવ્યો હું. તમે તારા મગફળી ભરો મારે હજુ પેલી બાજુ થોડું કોમ છે બેસોનું. એ કોણ પાસે કરજો પેલા પાણી આલી દો ભરી જુઓ વડીલ અલ્યા. પાણી પાઈ દ્યો. આ પાણી તો પાવ એક ફેરા મગફળી નમી જઈ યાર આ તો. અલ્યા જોજો ભોય ના નાખતા અલ્યા કચરા પણ તમે ભરેલા તાણ ઓછી તો ખ્યાતો હી યાર એ હઈ બારો. અલ્યા, તારી આ તો વધનું કામ વધશે હમણાં હાલ. બસ હોરી હવે અડો નહીં પણ યાર પેલી નમી ના જાય કી. હા લે આરી ખેતો તમે વડીલ પાણી લેતા આવો તો. આ ઉવ્વ. પાણી લેતા આવો તમે આ બધા જબલા ભરવા નહીં એ ભરજો હો. અમે એ હારું. મજૂર છીએ યાર તમે માલિક છો સમજો. કામની ચિંતા ના કરો, કામ અલ્યા તો ભોજી થાતું રહે. અમારો કે યાર બારો. અમે આયરો ને આ દાળ બગાડું જ છે. જો આડે ની આ કોમ બગાડ જ છે. જા કાળભાઈ, શાંતિ રાખી લે. અડધો કલાક આરી કોમ કરશો તો એટલું સારું ભાઈ ભરવાનું શું આવશે હા. સમજ્યા તમે નહીં? અલ્યા ભલા મોણ ટાઈમ તો અમને સારી રીતે કાઢતા આવડે. ચો કાઢવો ને ચો ના કાઢવો એ અમને બધી ખબર પડે. હા. થેલી પકડો. ગોવિંદજી, હું કહું બોલો. હમણાં રીલ બનાવી નહીં, એક રીલ બનાવી દે. એ હારો રીલ બનાવી દો. એટલે ભાઈ આ રીત કેવું આવે ભાઈ કેજો મને ગીત ગાજો પેલું એટલા ઘુઘરાવાળું ગાઓ ગીત. ઘૂઘરા વાળું જૂનું થઈ ગયું આવી. 5 કિલો મોકલાવું મગફળી મારા વાલા. એ હા હા ગણોદા વચ્ચે નહીં. મણ મોકલાવો મારા વાલા. મણ તો પછી ચોહી પૂરું કરવું યાર. પર ભારી છે કે યાર આપડી ચો મોકલાવો તેમ તાર. આ ઈ ગાતા વાત હોય તો ગોકી યાર ગાવા નહીં યાર, બોલવાનું. બોલવાનું આ તો બોલો તા કોઈને સ્ટાર્ટ કેજો. એ સ્ટાર્ટ. 5 કિલો મોકલાવું મારા વાલા. લ્યો તા ના ના મારા વાલા 20 કિલો મોકલાવું. ઓય મોકલાવા નહીં કોઈ તમને ઓય લાયા વાત કરો તે તમે આ મંડ્યા છો મોકલાવું લે ભરે ભાઈ બગડ્યું ભરે ભરે અરે જલ્દી ફટાફટ આ પાણી પીવો ને જુઓ આ ફોન બોન કોઈ કાઢો નહીં આવું બરોબર નાખું ને મોકલાવાની વાતો કરતા હતા. એ તો ઈવન હગા ને. એ ડોશી ના યાર, રીલ બનાવ્યું. આ તો દુનિયાભરમાં એડવર્ટી થા તમાર. હા તો તમે કમાઈ જાઓ ના મારે એવી એડવર્ટી કરવાની કોઈ જરૂર નહીં જુઓ બરોબર મારે તો એડવર્ટી થયેલી જ છે ને આ મગફળી વેચાઈ ગયેલી છે ને ભરાવાની છે તમે આ છેલ્લે ભરીને રાખો બરોબર એ તો ભરાઈ જા મગફળી તો બારોબાર આ વેચાઈ ગયેલી હે? ઓ વેચાઈ ગયેલી હે. આપણે કોઈ કોમ ના આવે રીલ. ભરવાની જ છે મારા વાલા તરસ લાગે તમે ફલાવજો. હા લ્યો કંડાર, હા. તમારે મજૂરી લેવાની એક કોણ જોડે? ઓવા નવરા હું તે 300 રૂપિયા લઈ રોક બોલી કરીએ પછી. બોલી કરીને હા એ નહીં ટ્રેક્ટર ના ડીઝલ ના પૈસા કાઢતા છે યાર. કાઢવા તો પડી જ તા ને સ્ટાર્ટ. એ જેણા જેણા ઘૂઘરા વાગતા તા જો પાછા ચાલ્યા? ચાલુ કરો. એ જેણા જેણા ઘૂઘરા વાગતા તા એ બાપો આવતો તો એ બાપો આવતો તો જેણા જેણા ઘૂઘરા આ ખેતરમાં તો તમાકુ જબરી પોગરીજી છે હવે પેલા ખેતરમાં વાવી એની તમાકુ જો આવી થઈ જાય ને તો મારા ખેતીમાં ફાયદો થઈ જાય જબરજસ્ત. જેઠાલાલ તમે આયા ને મગફળી ભરતા આ બાજુ મજૂરીએ કીધું ચા મિલી જાઓ હજુ તો આયન ભાઈ નહીં રહ્યા ને તરત ચા. મજૂરી કેમ કરવું પડે અને કમણા જતા રહી ચોઈ લાવશો મજૂરિયા ખરેખર બા તમે મજૂર જબરા લાયો યાર આયન હજુ એક કટ્ટું નહીં ભર્યું ને ડાયરેક્ટ કે ચા લાવો. એટલે એક કટ્ટા જો વાત કરો પોત કટ્ટા ભરે ભાઈ પોચ ભરે એમ ને ઓ વાહ આ મજૂરોને ચા જોવો યાર એટલે ચા પાવો પડે ચા મિલી અને લેતા આવો હારું તમે જો પોકતા થો ને જબલા બધા ભરો હું આવું ચા મેલીને લઈને હો. હારું હો જલ્દી આવજો હારું હા હા બાય જબરે મજૂર લાયા છે મારા ઓળશ્યા મજૂરોને હવે ચા પાવો પડશે મારે જવા દે ચા મેલીને ચા પાઈ નાખો ઈવન. એ કડવા તારો ભા કોકના તો મજૂરી આવે તો મજૂરી કર હું આખો દાડો વિચાર કર કરી રહી લે હે કંડાર, તમે પેલા મને એમ કહેજો ચાનું કીધું. ઓ ચાનું કઈ ના આવ્યો
વિચાર તો એ કરું હા. તમે ચારજો ઘડી અમને આવી રીતની મજૂરી કરાય કરશો આટલું મજૂરી કરીએ અમે તો પૈસા વાળા થતા નહીં ચાલ અમે પૈસા વાળા થાવ હા પૈસા વાળા થવા એટલે કોઈ શોર્ટકટ રસ્તો ખરો એટલે તમારે બધાને પૈસા વાળો થવું હોય યાર આ કોકના ખેતરમાં જઈને મજૂરી કરીએ ને હવે તો શરમ આવે હા. જો તમારે ત્રણેયને પૈસા વાળું થવું હોય ને હા. તો મારા જોડે એક આઈડિયા છે બોલો શું આઈડિયા હું આઈડિયા છે ઈ? હા? જલ્દી કો હાલ જ જઈએ રાતે 2 વાગ્યા ચીડી ઘેરથી નીકળવાનું બરાબર આવ છે? નીકળી જા નકલી જા સમજો અને કોકના ઘરના જઈ અને તાળા તોડીને દાગીના લઈને રફું રાતો રાત રૂપિયા વાળા ભાઈ તમે 2 રૂપિયા વાળા છો આપણે રૂપિયા વાળા થાવ નહીં આ મજૂરી કરશું આપણે હા યાર અમે કોઈ કાળા પાણીની સજા ભોગવવાનું નતું કીધું યાર રૂપિયા વાળા થવાનું કીધું તું આ તે ભલા ભણા તમે રૂપિયા વાળા થવા કીધું મેં તમારો રસ્તો આલ્યો ભાઈ હવે એ રસ્તે તમારી હેડું ના હેડું એ તમારી મરજી ભાઈ હો માસ્ટર આ રેસ્ટોરન્ટ તમારા જોડે જ રાખો તમે 6 રૂપિયા વાળા અમે આ મજૂરી કરશે ને એ ચાલશે અમે તો રૂપિયા વાળા જ છે કે આ ટ્રેક્ટર ઇંદા વીઘા જમીન ખોટા પકડાઈ જઈને બૈડા લાલ ગુમ થઈ જાય પેલો હોમલે ધડી મારીને ઝેર પાડે કે મારા વર્ષે ચોરી કરવા આયા હી વાત સાચી છે યાર અમાર તો પછી કોઈ વિચારે ને કે ડોહો છે કે છોકરો છે ઉભા મોના ની પડે તો મકોડા ભાઈ જઈ સમજો અમાર તો તમારા બતાયા રસ્તે ગતું હેડવું નહીં આ તો ભાઈ ચાલ મારા આંગા ખાલી મજૂરી આવો તમે ચાલ આ હા. ભલા મોણા કામ કરો યાર તમે તો બેહી બહુ રહો યાર હો મને માતા ના અરે યાર આપણે જુઓ આ જો ઠેલી ભરના અરે યાર પોચ કટ્ટા ભરીને મી કે એટલે આ પોચ કરતા ભરી મેકે પણ અત્યારે ભરવા બધું ભરવાનું છે યાર તમે હાલી બેહી નથી યાર આ પેલો ગતડી મને બોલાય યાર પછી અરે યાર કોમ કરકા કરશું તો હાલા કટ્ટા ભરાઈ જાય એટલે આપણે હોમ ભરા તો ભરાવાનો તો હિજ કરતા ના યા ગંડાર હા તમારે મજૂરી નહીં લેવાની તમે એમાં થોકી થોડું કરતા લે યાર મફત અડિયો થઈ હી એ મજૂરો ગરમા ગરમ ચા આઈ જી વાહ તારી આ તો મારા ઓળશા મજૂરી કરવા આયા હે કે વૈકણ ઊંઘવા આયા હે કો ઊંઘ્યા ગરમ ગરમ ચા ની કેટલી જ ડાળું ઓ બાપા રે અલે યાર કેમ માળો તમે ઓય ઊંઘવા આયા કે મજૂરી કરવા આયા એમ કેજો મજૂરી કરવા આ તો પછી તાણી ચમ હુઈ ગયા તા વાસ મેં કઈ જીતી યાર હવે તમે બોલો નહીં વવન બાળું કાઢી નાખ્યો ઓય ઊંઘવા આયા છો કે મજૂરી કરવા આયા છો એટલે યાર પણ કેટલી દાડી ના લેવાની ગરમ ગરમ આ તો પછી હું લેવા હુઈ ગયા હો તાણી પેલા ઊંઝાય બોલો નહીં ઈવન નહીં બાળો અરે ઓય ઊંઘવા આયા છો કે મજૂરી કરવા આયા છો યાર અરે યાર જગાડવા તો સીધી રીતે જગાડવા તૈયાર ગરમ ગરમ કેટલી તો અડાડી યાર પેલા તો મને એમ કહેજો તમારે ઊંઘવાનું જ શું આવે છે અને પેલા બા ચો જ્યાં બા અરે એ વળી તો ગયા એ ફરાર થઈ ગયા હી ના ના આ ઊંઝા જુઓ ઈવા ઠંડી આવતી હતી થોડી યાર ઓવા અરે અલ્યા આ મજૂરી કરવાના લાયક થી લ્યા અરે મજૂરી કરવાના લાયક થી જોજો બોલતા નહીં હોય ઈવાને બાળું બાને ઠંડી સડી ગઈ હાલ ગરમ કરી નાખું કારો જીવો સાથે હમણાં તાકો આવ જેઠાલા ઓય ઊંઘવા આયા છો કે મજૂરી કરવા આયા હોય એમ કેજો એટલે ભલા મોણા બાળે તમે યાર અલ્યા તાણી ઊંઘવાનું શું આવે છે યાર કોમ ના કરાય એટલે તારા બાપ છેલ્લે પટી ગયો હી અમારો કોઈ વાક નહીં યાર તારે યાર અધૂરો છેલ્લે લઈને આવવાનું આ તે ઠેલ્યો પટી ગયો તો હુઈ ના જવાય મને કેવા આવે કે ઠેલ્યો પટી ગયો તો હું ઠેલ્યો ના બતાવત આજે અમને ખબર હતી તમે ચા લઈને આવવાને હવે તમને ના કીધું લ્યો હવે તમે ચા પી લો હું ઠેલ્યો હાલત લઈને આવું પાછો બરાબર આ જલ્દી ફટાફટ લાવો ભંડી એ જો આમન બોલ કરો તમારી ફરજ નહીં વાટો મારવાની ભલા મોણા તમને જે કોમ બતાવ્યું એ કોમ કરી દેવાનું હોય મારે એમાં પછી એકણ વટા મારમાં ના કરવાના હોય મારે તો હોય કેટલી જમીન છે ખબર છે ઢગલો કોમ છે સારું હેડજો ભાઈ આ તો ઘણી કચકચ કરી ચા લઈ રહ્યો હેડો નહીં કોમ કરું હેડો એ ભાઈ એ મજૂર હા હવે એના વાદે તું તો પેલો થઈ યાર નીકાળવી પડે ને યાર થોડી ઘણી એમ નહીં એ તો આપણે ઊંઝા તાને બોલ્યો ને હવે મારી વાત સાંભળો એ બોલ્યો છે ને પણ આપણે વસૂલ કરવાનું તમે ચિંતા ના કરો મારા ટ્રેક્ટરમાં ફરવા લઈ જાઉં તમે
એવું હો. પણ આટલા ટાઈમ જે આપણે ભેગું કામ કરીએ હા. પણ કોઈ દર તમારી જમીન કે ઘર તો વતાય જ નહીં તમે. મારી જમીન ના મારું ઘર તો ગામમાં બરાબર છે હા. પણ મારી જમીન પેલી બાજુ છે હોય થઈને જ જવાનું હે લે હાડો કીધા ઓટો મારીએ. તમારા ક્ષેત્રમાં કોઈ ખાયું આવ્યું ખાય એવું તમાકુ આવી ખાવી તમાકુ યાર ના ખવાય એ તો માથું ભમાઈ દે તું ખાતા. અત્યારે તમાકુ આવી બીજું કોઈ વાયું નહીં આમ તો ખરેખર તમાકુ જો હોય હો એમાં કતાળે ના ખાય તમાકુ જો જેઠાલાલે તમાકુ વાઈ તમાકુ મેં વાઈ છે બરાબર છે હા. પેલા ચંપુડાએ પેલી બાજુ તમાકુ વાઈ ઓહો હમણાં ઓટો મારીએ. હેલો કતારે ઓટો મારતા હો વાત સાચી હેડો હાડો જઈએ. છેલ્લે આવી તીકડી વાટો મારીને આવતા રહી એવું હા, કહું. હા, હા, હા. હેડો તમને મારું ક્ષેત્ર બતાવું મસ્ત પહોંચી દો જવા દો, કંટાળ જવા દો. અલ્યા બારો બારો અલ્યા તારી અરે મારા ઓળશા કોમ કરતા કરતા ટ્રેક્ટર લઈને આમ છે ઉપડ્યા નક્કી આ ગયડો છે ને મારા ઓળશો એની જમીન હતા માટે લઈ જતો હશે મજૂરો ને મારા ફટાફટ જઈને પાછા બોલાઈ આવવા પડશે. આ પાઇપ ફૂટી ગયું. હા પાઇપ ફૂટી ગયું. આટલું બધું પાણી આવ્યું રસ્તા વચ્ચે વચ્ચ. આ એ ફૂટી નહીં હા આ પેલો ચંપુડો મારા વર્ષે બોર ચાલુ કરી રાતે હુઈ ગયો તો એમાં આ પાણી ભરાઈ ગયું ઓહો તે હું કહું હા તમારા ખેતર છે બાજુ હી અમારા ક્ષેત્ર આગળ હી. આટલામ તોય તમારા ખેતર નહીં. ના આ રહ્યું ચંપુડાનું ક્ષેત્ર છે ચંપુડાનું એમ. ઓહો બેહી જાઓ, બેહી જાઓ, તમારા આગળ બતાવો. ખેતરમાં જવા દો કી યાર હા. જો, જવા દે હેડો. આઈ ગયું તમાર ખેતર કંધાર. હા તમાર ખેતર આઈ ગયું. આઈ ગયું મારું ક્ષેત્ર નહીં આવી ગયા રાણી. તમે આવડા મોટા થયા હા પણ તમારા જીવનની અંદર તમે એક ઝાડ નહીં જોયું હોય. ઓહો આખી જિંદગી વગડામાં જ કાઢી છે કોઈ બી ઝાડ એવું નહીં કે અમે નહીં જોયું વાત કરો હતી અલ્યા તમે ખાલી લેબડા ને બાવળિયા જોયા છે ચંદન નું ઝાડ નહીં જોયું હોય ઓય બતાવો તે ચંદન અમે આપણા આટલામ થાય નહીં. તા હું હતા ચંદન નહીં તા હું એટલે આ તો કણચી હે યાર અલ્યા ગણજી નહીં હું જ પેલા તું ખબર પડે એવું ઓવા વાત સાચી ભાઈ ચંદન હતો. શક નહીં જોઈએ આ પેલું પુષ્પરાજમાં આવ્યું તું એ ઓવા. ચૂકેગા નહીં વાળામ. ઓવા એરા વૈકણ આયા હતા કે અમાર પિક્ચર નું શૂટિંગ કરવું બરાબર છે હા તાન તો આવડું આવડું ચંદન હતું અમે ના પાડી ના પાડી દી. ઓવા હવે મોટું થઈ ગયું બરાબર છે હા. હવે પુષ્પા 3 ઉતારવું હોય તમે કહી દે કાઈ દો બરાબર. કણભાઈ હા ઓનું તો ગુજરાત સરકાર સર્ટિફિકેટ આલે તમે આ ઝાડવા હોય એટલે હારું કેવાય ને ગંધાર તમે વાયું કે કોઈ બીજે. આખા ક્ષેત્રમાં વાયેલા હી જો પેલી બાજુ જેઠિયા વાયા આ બાજુ ચંપુડા હે પેલી બાજુ મુહે વાયા હી જો હા. અમે કાપતા નહીં હા. મોટા કરીએ ઝાડ ના ના હારું કેવાય ભલા મોણો ઝાડ તો જેટલા વાવો એટલા હારું યાર કારણ કે ગરમી જેવી પડે ઉનાળામાં પછી. કોઈ દર જોયા હી ના આજ પહેલી વખત જોયા. અહીં જોવો લ્યા આ મજૂરી કર્યા મુંચાવો તાણા જોવો કાલે હે બા એવું નહીં અમને બધી ખબર હે ઓનું સર્ટિફિકેટ લેવું પડે માહિતી તો પૂરેપૂરી હે વાત કરો હતી અલે આ તારી પેલો જેઠિયો આવ્યો બેહી જાઓ જલ્દી ફટાફટ ગંધાર હું જવા દઉં. એ આવડે તને એટલે જવા દો આયા જવા દઉં ભગવાન.
ભાઈ તમારો કેટલો દોડાયો લ્યા, કેટલો દોડાયો યા. આવો જેઠાલાલ, આવો આવો ભાઈ આવો. તે અમે તો કીધું તું દોડો ભલા મોણા. મારા ખેતરમાં આવું તું ભલા મને કહેવાય ને ટ્રેક્ટરમાં બિહારી વાયકલ લઈને આવો છો. હા આ ચેડે ચોપટીઓ મારવાના આવો. એટલે હું તમને મજૂરી આ તમારા ખેતરમાં આબા ઓલે આલી હે યા. એટલે યાર આ બધાને મારી જમીન નથી જોઈ બરાબર છે એટલે જમીન બતાવવા લઈને આવ્યો હું. તમારી જમીન થી કેજો ખાલી. આરી મારી જમીન અને આ એ જો અલ્યા તમાકુનો તમે તો એમ જ કહેતા કે તમાકુ એકલી વાઈ છે. આ જોમફળી વાઈ એ તમને કીધું. રોપ. પણ આયા જ નહીં લે પણ. અલે આ તારી. અલે એ હા. હુક્કુ બંધ ચંફળ આવ્યું જુઓ. અલ્યા, તમે તમાકુ. ઓના રાજમાં કોઈ ના હોય. પણ હેત છે વના રાજમાં બીજું કોઈ નહીં. હવે મારી વાત સાંભળો. આ જેઠાલાલ પણ આ દૂધીન બુધી વાઈ કંટાળ તમે આવું ખોટું બોલો યાર. તાળા. અલ્યા પણ દૂધી નહીં આવી ખાલી વેલા હી એકલા તું જો તો ખરી યાર. એ યાર જોમફળી વાઈ છે પણ જોમફળે કે આવ્યું નહીં યાર. આવું ચાલતું હોય. આપણે ના તો પાડી હવે મારી વાત સાંભળો. હા. આ પેલા બાપડા જેઠાલાલ ને કોમ પૂરું નહીં કરી આલવાનું લે યા. અરે આપણે તમે ફરવા આવે એમ થોડું ચાલે. કંટાળ કહી દો ને કે અમે આવીએ છીએ હું યાર તમે હમણાં કૂટ કરો. હાઉ અલે આવીએ ભાઈ. આઈએ નહીં હમણાં આવો. એ ઉભા રહો લે એ. કંટાળા દૂધી તોડું. અલ્યા ના ના એ પેલી લોહી પી જા હમણાં મારી ડોશી તું મિલજે એ કડી કરવા થા. જો આપણો મારી વાત હા. તમારા મજૂરી આવવાનું છે કે નહીં આવવાનું એમ અલે કેજો. આબાનું અરે તમારે મજૂરી આબાનું નહીં આબાનું લ્યા. અરે યાર મજૂરી તો આયા હે. થોડા કોઈ નાચવા આયા હતા. હા આ તો રિસેસ પાડી ખાલી યાર. અરે વિશેષ હોય લે હા હોય. હોય રિશેષ હોય. અલ્યા પૂછો વિશેષ વિશેષ ના હોય યાર. મારા પેલા કટ્ટા ભરિયા લો કે તમે મગફળી ના. અલે યાર તમે તો બહુ કચકચ કરો યાર ઘડી વારે આગા પાછા થવા દેતા તમે નહીં. બોલશો ને હું તમને ના નતો પાડતો એ કચકચ નહીં કરવાની યાર મજૂર લાવો તો. પણ યાર તમે કો પેલી થેલીઓ લઈ આવો તમે અમે ભરી દઈએ તો હું તમને થેલીઓ લઈને આવતો તો એટલી વારમાં તમે હોય આવતા રહ્યા. પણ તમે મોડું કર્યું એટલે વાયનું મગજ ફ્રેશ કરવા લઈને આવ્યા હોય કાન. હવે મગજ ફ્રેશ થઈ ગયું લે હેડજો હેડો જલ્દી. ઉભા રહો, આ થોડું ત્યાં બધું બતાવજો. ચક્કર મારવાનું બાકી છે હલવાનો બાગલું બાજુ. મારી 10 વીઘા જમીન બતાવો હેડો. હા જમીન જોઈને આવીએ જો તમે. હેડો. તમે ઘેર તો અમે આવીએ. અલ્યા ઘેર ચો જવું યાર. તમને હું ના મેલવા નહીં લઈને જ જવું. કંટાળ બીજું હું આવ્યું હો તમે. જોવો વાપમ તો મેં તમાકુ વાયું બરોબર હા. પછી દૂધી વાઈ છે જોમફળી વાઈ છે અને આ હરગવો વાયો છે. આ તમારા માવો. આ હરગવો આપણો છે આપણે વાયો છે બરોબર. હા. હરગવો જે દાડ આવે એ દાડ તમારે શાક કરવા લઈ જાઓ તો લઈ જજો તમે ત્રણે ત્રણ જણા હો. કશું વાંધો નહીં, કેવું નહીં પડે. હા એ બા હાઉ વતાઈ રે હવે. હરગવો બતાવી દીધો હવે પેલી બાજુ પેલો અયડું હો બતાવવાનું બાકી છે. પણ તમે કીધું જ ખરા યાર હું કઈ હેરાન છો અમે આવીએ જો વાન છેતર જોઈને. કશો વાંધો નહીં તમે તાર ખેતર જોયા કરો પણ બા આ બાજુ આવો. બોલો ને. મારી વાત સાંભળો. હા બોલો. જુઓ હવે મારા આ મજૂરોના મગફળીના કટ્ટા ભરવા માટે નહીં લઈ જવા બરોબર. કેમ? તમે તારા મજૂરોને જે તમારા ખેતરમાં વતાવો ને એ વતાયા કરો. હું હવે બીજા નવા મજૂર લાય અને મગફળીના કટ્ટા ભરાય. એટલે આ ભલામણ તમે કીધું તાન તમે મજૂર લાયો યાર. એટલે આ મજૂરો કેવા લાયા છો યાર. આવા મજૂરો હોતા છે કોમ બોમ કોઈ કરતા નહીં પોલ મારીને સીધા ફરવાની આકડી ગયા. જેઠાલાલ પોલ નહીં મારતા આ મજૂર હે ને મોજીલો મજૂર હી ભાઈ સમજાય એટલે મોજ કરવા જોવા હોય. એટલે આવી મોજ ના હોય યાર. ઉપરથી અમારે તો મજૂરી આલવાની ને આવી રીતના કોમ ખોટી કરી રાખી એમ થોડું ચાલે. આ એટલે તમારે કરવાનું હું એમ કહી દેજો. આ મજૂરોની જરૂર નહીં મારે બરોબર. હું તો મારી રીતે બીજા મજૂર લાવી દઈએ અને મગફળીના કટ્ટા ભરાઈ દઈએ. જેમ કે મારા કાલ હોજે જે આ મગફળી રાશીને ગયો છે ને એ ભાઈ ભરવા આવવાનો છે. હા. એટલે મારે કાલ હોજ સુધી આ કટ્ટા ભરીને કમ્પ્લીટ કરીને રાખવા પડશે. એટલે હું ના હોય ને તો ચોક બીજા આજુબાજુ ગામડામાં ફરીને મજૂર લાવીને મગફળીના કટ્ટા ભરાઈ અને રાખે બરોબર. હા તે ઉભા રહો બે મિનિટ. ઓય આવો ઓય આવો. અલ્યા કંટાળ તમાર છેતર જોઈએ હો. અરે ભલામણ હું તમને ના પાડતો હતો પણ તમે વળી ખેતર જોવા હોય કાં આયા યાર. બધો પટી ગયું પછી આયા હોય તો. તમે તારા મજૂરોના ખેતરો વતાવો. તમે તાર નાદ નહીં હો. હું તો આ હેડ્યો હવે. ઉભા રહો ઉભા રહો. તમારું રૂબરૂ વાત કરી દઈએ ને આપણે યાર. શું છે? હવે મારી વાત સાંભળો. હા. આ જેઠાલાલ એમ કહી હા. કે મારે છે ને મજૂર જોતા નહીં. ઓ ભલા મોણા પેલા વાન જોડે ઈ સમાચાર પકડાવરાવો અમને બોલાવરાવો હો. અને હવે ના પાડો છો તમે ડબલ બાજુ વાગો છો. એટલે તમે મજૂરી કરવાના લાયક નહીં. તમે આવું કહી રહ્યા તે વડીલ. તમે આવું કહી રહ્યા છો એટલે તમે મજૂરી મારા તો આયા છો
અને આ જમીન કોકની જોવા આવતા રહો ને મજૂરી મારા હાલવાની લ્યા. અલ્યા ભલા માણસ કોકની જમીન નહીં અમે વર્ષો યુવાન ભેગું મજૂરી જઈએ પણ આજ દાડા સુધી ઈવન ઘર કે ઈવન ખેતર ને જોઈ નતું એટલે જોવા આયા વળી. હા અને આ કોઈ જમીન કોકની નહીં આ એમ પોતે આ તો તમારી હોકરી પણ મજૂરી હું હાલતો હોય ને મારા અહીંયા કામ કરવાનું હોય ને તો મારા અહીંયા જ કામ કરવું પડે. આ કોકના ખેતરમાં ના આવતું રહેવાય. વડીલ મજૂરો ઉપર આટલો અત્યાચાર ના હારો યાર. ઘડીક તો આગા પાછા થઈ યાર. આ વાત મને ઈએ ના બેઠી હોય યાર. અલા, ઘડીક થઈ તો ચાલે પણ તમે તો ઘડીક હુઈ જો પેલા કટ્ટા બરોબર ભરો નહીં અને ઘડીક માં ફરવા આવતા રહો. ઘડીક માં કે ચા લાવો, પાણી લાવો, નાસ્તો લાવો, આ લાવો, તે લાવો. આવા તો મજૂર હોતા હોય લ્યા. તમે ચિંતા અલ્યા કરશો આરે અમારા લીડર છે. તમે વાહન પૂછી જુઓ આજ દાડા સુધી મજૂરી કરી છે પણ કોઈ દિન ગુલામી નહીં કરી. આવી મોતથી જ મજૂરી કરી એવું કેવું ગંધાર. હા સાચી છે કોઈના દાબ ને તે રહેતા નહીં. જુઓ અમે ચોખ્ખું કહીએ હો. તમે છોલતી રાખો હું કહી દઉં કોઈને અરે આ- કેવું નહીં. મારી વાત સાંભળો. તમે તાર મોજથી મજૂરી કરતા હોય ને તો મોજથી મજૂરી કરતા ફરો. મારા મજૂરની જરૂર નહીં બરાબર. હું તો મારી રીતે બીજા મજૂર લાવીને મગફળીના કટ્ટા ભરાય. આ ચાલ આવી દેજો ભાઈ બીજું કોઈ કશો વાંધો નહીં પણ આજનો દાડો ભરી આલો અમે અમારા ગામમાં હા, આયા બરાબર પૈસા તો આલવા પડે કે પોચ કરતા નહીં હા અને પૈસા નાની વાત ભાઈ. પોચ કટ્ટા ભરે એમાં તો ચા પી ગયા, પાણી પી ગયા લ્યા તમે યા. વા તારી તારું ભલું થાય તારું ટોપી ચા પાણીની ગણતરી કરી તું મથે દેખાતું નહીં તને. હા આજે ફોર્મ કમ્પ્લીટ કરી આલવું હતું કે આ અધૂરું મેલીને આવતા રહે એમ થોડું ચાલે. આ તે અમે ચો ના પાડી ખાલી પગ છૂટો કરવા આયા અમે તો. આમાં પગ છૂટો ના કરવાનો હોય બરાબર. હવે મારે તમારી જરૂર નહીં. હું તો બીજા મજૂર લાવી દઈએ. બીજા મજૂર પહેલા લાવજો પેલા અમારો દાડો ભરી આલો ભલા મોણ. અમાર ગામમાં એવું કોઈ ધક્કો ખાવા નતા આયા અમે. આ વાત બરાબર છે પૈસા આલવા પડી વળી એક રૂપિયો હાલવાનો નહીં. પૈસા લાવો પૈસા લાવો. કોલર છોડો પેલા. એક રૂપિયો હું હાલવાનો નહીં. જો જો તો મારી મારી વાત દો. સાંભળો. જો પટ્ટી મારી રહ્યા હો પ્રેમથી માગીએ ને એટલી ઘણા પૈસા આપી દો અમાર મજૂરીના. બાકી અમે નહીં અમારા હાથ બોલશી પછી. કળવાજી અરે મારો છે મજૂરીના પૈસા ના આલો ને તમે તાર મારો મારા વગર મિલિયન શેઠ મજૂરી આલ દેજો નક. એટલે તમે તો પાડોશીઓ કે પરભવના વેરી હોય યાર. હું પાડોશી હું પણ હકની મજૂરી તો અમે લેવાના એ અમારા માસ્ટર છે મજૂરોના. અને ભલા મોણા એ મજૂરી નહીં આલો ને એટલી ઘણા અમારું વાળમાં જ બોલશી. અને એક બીજી વાત ઓપડી લ્યો શેઠ. અમે મજૂર અંગત માથા ભારે ગુંડાઈ છીએ. જો સીધી રીતે મજૂરી નહીં આલો ને તો અમે મારીને મજૂરી કઢાવશો. મજૂરી આલુ આલુ બસાબ તમને મજૂરી હું આલુ પણ છોડો તો ખરી. હા બાકી અમે કામ કરવાનું ના નહીં પાડતા. અમે ખાલી થોડા આગા પાછા જ થયા. હા હારું હારું મજૂરી હું હાલતો. હા અમારા પૈસા આલ દો યાર વ્યવહારે પૈસા આલવા પડે એટલે મજા ના આવે પછી આ પગે ખાલી ચલા ને એટલે અમે આગા પાછા થયા હા પગ તો છૂટો કરવો કે નહીં. હવે નાચવાનું નહીં કીધું અમે પૈસા આલવાનું કીધું હે કાઢું જ છું. પૈસા જ કાઢું. આ તો ફટાફટ એટલે આ તારે તો દોડ્યો એ દોડો લે મજૂરી લેવાની હેડો હેડો ખરેખર આજ ચેડી આવા મજૂરો મારા ખેતરમાં કોમે હું ના લાવું. એ પૈસા લે એ અમારા મજૂરીના પૈસા લે નકર તારા પગ ભાજી નાખ્યો અલ્યા મજૂરીના રૂપિયા ના. હા મારું 500 પાટણ હા.